હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રવૃત્તિ 9.1 સમજીએ। વસંત અથવા તો ચોમાસાની ઋતુમાં કોઈ તળાવ અથવા તો વહેતા ઝરણાની મુલાકાત તમે લ્યો। પાણીમાં તરતા દેડકાના ઈંડાઓને શોધો। ઈંડાઓનો રંગ તથા કદને નોંધો। બરાબર, તો આપણે શું જોવા મળશે? તો વસંત અથવા તો ચોમાસાની ઋતુમાં દેડકાઓ તથા ટોળ તળાવ અથવા તો ધીમેથી વહેતા ઝરણાની પાસે જાય છે। બરાબર છે, તો દેડકાઓ હોય છે એ વસંત અને ચોમાસાની ઋતુમાં ક્યાં જાય છે? ટોળ તળાવ અથવા તો ધીમેથી વહેતા ઝરણાઓની પાસે જાય છે। જ્યારે નર અને માદા એકસાથે પાણીમાં આવે છે ત્યારે માદા અસંખ્ય ઈંડાઓ મૂકે છે। મરઘીના ઈંડાની જેમ દેડકાના ઈંડા કવચથી ઢંકાયેલા હોતા નથી તથા અપેક્ષાકૃત ઘણા કોમળ હોય છે। જેલીનું એક પડ ઈંડાઓને એક સાથે જોડાયેલા રાખે છે। હવે શું થાય છે એ સમજીએ કે દેડકા જે છે એ ચોમાસાની ઋતુમાં, વસંત ઋતુમાં એ ટોળ તળાવ અથવા તો ધીમેથી વહેતા ઝરણાઓની પાસે જાય છે, જેમાં નર દેડકા અને માદા દેડકા પાણીમાં આવે છે ત્યારે માદા હોય છે એ અસંખ્ય ઈંડાઓને મુક્ત કરે છે। બરાબર, હવે અહીંયા જોઈએ તો ભાઈ મરઘીના ઈંડાની માફક જે દેડકાનું જે ઈંડાઓનું ઉપરનું પડ હોય છે એ સખત હોતું નથી। જે દેડકાના ઈંડા છે એ કોમળ હોય છે। કેવા હોય છે? કોમળ, જેલી જેવા પડથી ઢંકાયેલ હોય, એકબીજાથી અલગ પડતા હોય છે। તે તેનું રક્ષણ કરતા હોય છે। શેનું રક્ષણ કરતા હોય છે? તો જે માદાએ જે અંડકોષ મુક્ત કરેલો હોય છે એનું। માદા જેવું જ અંડકોષનું મુક્ત કરે છે તરત જ નર તેની ઉપર શુક્રકોષોનો ત્યાગ કરે છે। માદા જ્યારે અંડકોષ મુક્ત કરે ત્યારે નર હોય છે એની ઉપર શુક્રકોષોનો ત્યાગ કરે। પ્રત્યેક શુક્રકોષો તેની લાંબી પૂંછડીની મદદથી પાણીમાં આમ તેમ તર્યા કરે છે અને શુક્રકોષો અંડકોષોના સંપર્કમાં આવે છે, જેના પરિણામે ફલન થાય છે। આવા પ્રકારનું ફલન કે જેમાં નર અને માદા પ્રજનન કોષોનું જોડાણ માદાના શરીરની બહાર થતું હોય તેને બાહ્ય ફલન કહેવાય છે। તો જો કે જ્યારે માદા હોય છે એ અંડકોષનો ત્યાગ કરે છે ત્યારે તરત જ તેની ઉપર નર દેડકા જે હોય છે એ એના શુક્રકોષોનો ત્યાગ કરે છે। એટલા માટે બંને એકબીજા સાથે જોડાય અને એકબીજાના સંપર્કમાં આવી અને જોડાય અને બાહ્ય ફલન એટલે કે માદાના શરીરની બહાર ફલન થાય છે। હવે આવું ફલન છે એમાં માછલીઓ, સ્ટારફિશ જેવા જલીય પ્રાણીઓમાં જોવા મળે છે। ક્યાં જોવા મળે છે? તો સ્ટારફિશ, પછી માછલીઓ એવા જલીય પ્રાણીઓમાં આવું જોવા મળે છે। બરાબર, હવે જોઈએ ભ્રૂણનો વિકાસ। તો ફલનના પરિણામ સ્વરૂપે યુગ્મનજનું નિર્માણ થાય છે। ફલન જ્યારે થાય કે હવે સમજો કે ભાઈ મનુષ્યમાં કઈ રીતનું થાય છે એ સમજે છે કે ભાઈ માદા જે હોય છે અંડકોષ અને જે નરનો જે શુક્રકોષ હોય છે બંને એકબીજાના સંપર્કમાં આવી ફલન કરે છે। એના પરિણામે યુગ્મનજનું નિર્માણ થાય છે, જે વિકાસ પામી અને ભ્રૂણમાં પરિવર્તિત થાય છે। જે વિકાસ થાય એનો વિકાસ થાય અને ભ્રૂણમાં પરિણમે છે, ભ્રૂણ બને છે। યુગ્મનજનું સતત વિભાજન કોષોની ગોળાકાર રચનામાં ફેરવાય છે। હવે યુગ્મનજ જે હોય એની અંદર સતત વિભાજન થાય। સતત વિભાજન થવાથી શું થાય? એ જુદા જુદા કોષોમાં વિભાજિત થાય અને આ કોષો ગોળાકાર થઈ જાય છે અને જેના પરિણામે શું થાય છે? જે વિકાસ પામી અને પેશીઓમાં પરિવર્તન થાય। એટલે એ જે ગોળાકાર કોષો છે એકબીજા સાથે જોડાય। બરાબર, એક વિભાજન થયા પછી વિભાજન થઈ અને એક પેશીની રચના કરી જોડાઈને, અને એ પેશી જે છે એ પેશીની રચના થઈ। હવે આ પેશીઓ મેળવી અને શરીરના અંગો તરીકે વિકાસ પામે છે। શું કરે છે? શરીરના અંગો તરીકે વિકાસ પામે છે। આ વિકાસ પામતી સંરચનાને ભ્રૂણ કહેવાય છે। આ વિકાસ પામતી સંરચનાને શું કહેવાય? ભ્રૂણ કહે છે। ભ્રૂણ ગર્ભાશયની દિવાલ પર ચોંટી જાય છે અને વિકાસ પામ્યા કરે છે। હવે આ જે ભ્રૂણ હોય એ ગર્ભાશયની જે દિવાલ હોય એના ઉપર ચોંટી જાય અને સતત વિકાસ પામે છે। ગર્ભાશયમાં ભ્રૂણનો સતત વિકાસ થતો રહે છે। ધીરે ધીરે વિવિધ શારીરિક અંગો જેવા કે હાથ, પગ, માથું, આંખો, કાન વગેરે વિકસિત થઈ જાય છે। ભ્રૂણની એ અવસ્થા કે જેમાં બધા જ શારીરિક અંગો ઓળખ થઈ જાય
થઈ શકે તેને ગર્ભ કહેવાય છે। હવે ભ્રૂણ જે હોય એનો સતત વિકાસ થતો હોય, ક્યાં વિકાસ થતો? ગર્ભાશયની દિવાલ ઉપર, અને ધીમે ધીમે કરતાં કરતાં ભ્રૂણ જે હોય છે એનો દરેક અંગ છે એ દેખાવા લાગે, આપણે ઓળખ કરી શકીએ તેવું લાગે, બરાબર? તો ત્યારે એને શું કહેવાય? ગર્ભ કહેવાય। જ્યારે ગર્ભનો વિકાસ પૂર્ણ થઈ જાય છે, પૂરેપૂરો ગર્ભનો વિકાસ થઈ જાય છે, ત્યારે માતા નવજાત બાળક અથવા તો શિશુને જન્મ આપે છે, બરાબર? તો જોઈએ આ રીતનું કોની સાથે થાય? મનુષ્યની સાથે થાય છે, બરાબર? મરઘીમાં જોઈએ તો મરઘીમાં પણ અંતઃફલન થાય છે। મરઘીમાં પણ શું થાય? અંતઃફલન થાય। તો શું મરઘી મનુષ્ય અને ગાયની માફક બચ્ચાને જન્મ આપે છે? તો નહીં। તમે જાણો છો કે મરઘી બચ્ચાને જન્મ આપતી નથી, તો પછી મરઘીનું બચ્ચું કઈ રીતે જન્મ લે છે? ચાલો આપણે જાણીએ। તો ફલન પછી યુગ્મનજ સતત વિભાજન પામ્યા કરે છે અને અંડવાહિનીમાં નીચેની તરફ ખસતો રહે છે। તેનું નીચેની તરફ ખસવાની સાથે સાથે તેની આજુબાજુ સુરક્ષિત પડ બની જાય છે। મરઘીના ઈંડા પર જોવા મળતું કઠણ કવચ આવું જ એક સુરક્ષિત પડ છે। હવે શું થાય છે મરઘીની સાથે એ જોઈએ તો મરઘી જે હોય છે એનો જ્યારે અંતઃફલન થાય છે ત્યારે સતત જે યુગ્મનજ જે હોય છે એ સતત ગબડે છે। શું થાય છે? ગબડે છે। સતત વિભાજન થાય અને અંડવાહિનીમાં ગબડે છે, તેનાથી એની આજુબાજુમાં એક પડ રચાઈ જાય છે ખસવાથી, અને આ જે પડ જે હોય છે એ કઠણ કવચ તરીકે વર્તે છે, જેને અંદર રહેલા ભ્રૂણનો, અંદર રહેલા અંડકોષ અને શુક્રકોષ મળીને બનેલા યુગ્મનજનું રક્ષણ કરે છે। વિકસિત ભ્રૂણની ઉપર કઠોર કવચનો પૂર્ણ વિકાસ થયા બાદ મરઘીનું ઈંડું મૂકે છે। મરઘીના ઈંડામાંથી બચ્ચું એટલે કે ચીક બનવા માટે 3 અઠવાડિયા જેટલો સમય લાગે છે। હવે મરઘીનું જે ઈંડું હોય એમાંથી મરઘીના ઈંડાની અંદરથી પુખ્ત જે બચ્ચું હોય છે એને બહાર નીકળતા કેટલા સમય લાગે? 3 અઠવાડિયાનો જેટલો સમય લાગે છે। પર્યાપ્ત ગરમી મળે તે માટે ઈંડા ઉપર બેઠેલ મરઘીને તમે જોઈ હશે। શું તમે જાણો છો કે ઈંડાની અંદર બચ્ચાનો વિકાસ આ પ્રક્રિયા દરમિયાન જ થાય છે? આપણને ખબર છે કે જ્યારે આપણે ઘણી વખત જોયું હોય તો મરઘી હોય છે એના ઈંડા ઉપર બેઠેલી હોય, કોઈ પણ પક્ષી હોય, બરાબર છે, એના ઈંડા ઉપર બેસી અને ઈંડાને ગરમી આપતું હોય, એટલે એને સેવે છે ટૂંકમાં કહેવાય તો, બરાબર? તો આ જે પ્રક્રિયા છે એમાં જ ઈંડાની અંદર રહેલ બચ્ચાનો વિકાસ થતો હોય। બચ્ચાનો સંપૂર્ણ વિકાસ થયા પછી કવચ તૂટે છે અને બચ્ચું બહાર નીકળે છે। બાહ્ય ફલન કરતા પ્રાણીઓમાં ભ્રૂણનો વિકાસ માદાના શરીરની બહાર થાય છે। ભ્રૂણ અંડાવરણની અંદર વિકાસ પામ્યા કરે છે। ભ્રૂણનો વિકાસ પૂર્ણ થયા બાદ ઈંડું તૂટે છે। તમે તળાવ અને ઝરણામાં દેડકાના અનેક ટેડપોલ તરતા જોયા હશે, બરાબર છે? ટેડપોલ એટલે પૂંછડીવાળા દેડકા, બરાબર છે? તમે જોયા હશે। હવે જોઈએ આપણે અપત્ય પ્રસવી, બરાબર, અને અંડપ્રસવી પ્રાણીઓ વિશે સમજીએ। આપણે જોયું કે કેટલાક પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે, જ્યારે કેટલાક પ્રાણીઓ ઈંડા મૂકે છે, જે પછી શિશુમાં પરિવર્તિત થાય છે। એવા પ્રાણીઓ કે જેઓ સીધા બચ્ચાને જન્મ આપે છે તેને અપત્ય પ્રસવી પ્રાણીઓ કહેવાય છે, અને જે પ્રાણીઓ ઈંડા મૂકે છે એને અંડપ્રસવી પ્રાણીઓ કહે છે। નીચે આપેલી પ્રવૃત્તિની મદદથી તમે એ વાતને સારી રીતે સમજી શકશો તથા અપત્ય પ્રસવી અને અંડપ્રસવી પ્રાણીઓ વચ્ચેનો ભેદ તમે પારખી શકશો। તો જોઈએ પ્રવૃત્તિ છે એ સમજીએ। કેટલાક પ્રાણીઓના ઈંડા એકત્રિત કરવા સહેલા છે, કારણ કે તેની માતા શરીરની બહાર ઈંડા મૂકે છે। જે પ્રાણીઓના ઈંડા એકત્રિત કરવા તમે સફળ રહ્યા છો તે પ્રાણીઓને અંડપ્રસવી પ્રાણીઓના ઈંડાના ઉદાહરણ કહેવાય છે, પરંતુ તમે ગાય, કૂતરા તથા બિલાડીના ઈંડા એકત્રિત નહીં કરી શકો। એવું એટલા માટે કે કારણ કે તે ઈંડા નથી મૂકતા। તેમનામાં માતા પૂર્ણ વિકસિત શિશુને જન્મ આપે છે। આ અપત્ય પ્રસવી પ્રાણીઓના ઉદાહરણ છે। શું તમે અપત્ય પ્રસવી પ્રાણી તેમજ અંડપ્રસવી પ્રાણીઓના અન્ય ઉદાહરણ આપી શકો છો? તો હા, આપણે આપી શકીએ છીએ। જે મોટા જે પ્રાણીઓ છે અપત્ય પ્રસવી પ્રાણીઓ આપી શકીએ। અંડપ્રસવીમાં પક્ષીઓને પણ આપણે લઈ શકીએ છીએ।
શિશુમાંથી પુખ્ત સ્વરૂપ, બરાબર. હવે એ જોઈએ તો નવજાત જન્મેલા પ્રાણી અથવા તો ઈંડાના તૂટવાથી નીકળેલા પ્રાણી ત્યાં સુધી વૃદ્ધિ કરતા રહે છે જ્યાં સુધી તે પુખ્ત ન થઈ જાય. કેટલાક પ્રાણીઓમાં નવજાત બચ્ચા પુખ્ત પ્રાણીથી સાવ અલગ જ હોય છે, બરાબર, અથવા તો અલગ જ દેખાય છે. તો જોઈએ તો રેશમના કીડાનું જીવનચક્ર આપણે યાદ કરો તો પહેલાં એ ઈંડું હતું, ઈંડામાંથી લાર્વા અથવા તો ઈયળ બનેલ, ઈયળમાંથી પ્યુપા બનેલ અને છેલ્લે પુખ્ત અવસ્થા એણે મેળવેલ, જેના વિશે ધોરણ 7માં તમે અભ્યાસ કરી ચૂક્યા છો. દેડકો આ પ્રકારના પ્રાણીઓનું એક અન્ય ઉદાહરણ છે. દેડકો છે એ પણ આવા પ્રાણીઓનું એક અન્ય ઉદાહરણ છે. ઈંડામાં જો દેડકામાં ઈંડાથી શરૂ કરીને પુખ્તતા સુધીના તમામ અવસ્થાઓનું નિરીક્ષણ કરો. હવે દેડકામાં ઈંડાથી જ્યાં સુધી પુખ્ત અવસ્થામાં હોય ત્યાં સુધીનું આપણે અવલોકન કરવાનું છે, નિરીક્ષણ કરવાનું છે. આપણે 3 સ્પષ્ટ અવસ્થાઓ જોઈ શકશું અથવા તો તબક્કાઓ જોઈ શકશું. તો કઈ રીતનું હોય છે? જેમ કે પહેલાં ઈંડા હોય, ઈંડામાંથી ટેડપોલ એટલે કે લાર્વા બને અને લાર્વામાંથી પુખ્ત અવસ્થા મેળવે. શું ટેડપોલ પુખ્ત દેડકાથી ભિન્ન હોય છે? તો હા, ટેડપોલ હોય છે કેવું હોય છે? પુખ્ત દેડકાથી અલગ હોય છે. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો. શું તમે વિચારી શકો છો કે કોઈ દિવસ આ ટેડપોલ એક પુખ્ત દેડકો બની જશે? તો હા, ગમે તે ટેડપોલ હોય, બરાબર, ટેડપોલ એ એક દિવસે એ પુખ્ત દેડકો જ બની જાય છે. તેવી જ રીતે રેશમના કીડાની ઈયળ અથવા તો પ્યુપા પુખ્ત રેશમના કીડાથી ખૂબ જ અલગ દેખાય છે, પરંતુ તે પુખ્તમાં જોવા મળતા લક્ષણો નવજાત બાળકમાં જોવા મળતા નથી. પણ અંતે જ્યારે જોઈએ તો ત્યારે એ પુખ્ત અવસ્થા જેવા જ દેખાવા લાગે છે. તો પછી ટેડપોલ અથવા તો ઈયળનું ત્યારબાદ શું થાય છે એ જોઈએ. તમે એક સુંદર ફૂદાને અંડઘરમાંથી બહાર નીકળતા જોયું હશે. હવે આપણને પતંગિયું જે હોય, બરાબર, એને આપણે અંડઘર એટલે કે ઈંડામાંથી બહાર નીકળતું આપણે જોયું હશે. ટેડપોલ રૂપાંતર પામીને પુખ્ત દેડકામાં ફેરવાય છે, જે કૂદી શકે છે અને તરી શકે છે. કેટલાક વિશેષ પરિવર્તનોની સાથે ટેડપોલ પુખ્તમાં રૂપાંતર પામવાની ક્રિયાને કાયાંતરણ કહેવાય છે. તો કાયાંતરણ કોને કહેવાય એ સમજીએ કે ટેડપોલ જે હોય છે દેડકાનો, એની અંદરથી પુખ્ત દેડકો બનવું એને કાયાંતરણની પ્રક્રિયા કહેવાય છે. જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ તેમ આપણે શરીરમાં કેવા પરિવર્તનો જોઈએ છીએ. શું તમે વિચારો છો કે આપણું પણ કાયાંતરણ થાય છે? તો હા, આપણું પણ કાયાંતરણ થાય છે. જે નાનું બાળક હોય એને શરૂઆતની અંદર કોઈ મૂછ ને એવું નથી હોતું, પણ એ પુખ્ત અવસ્થામાં આવે છે ત્યારે એને, જો એ છોકરો હોય તો એને મૂછ અને દાઢી આવે છે, બરાબર. મનુષ્યમાં જન્મ સમયથી જ નવજાત શિશુમાં પુખ્ત જેવા શારીરિક અંગો આવેલા હોય છે. હા, એક વસ્તુ છે કે એના શારીરિક અંગો આવેલા હોય છે, બરાબર છે. તો અહીંયા આપણે આ ટોપિક પૂરો કરીએ છીએ. હવે આની પછી અલિંગી પ્રજનન આપણે જોઈશું.